જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે પાછા એક નવા વિડીયો સાથે નીકળી ગયા છીએ ફરવા। આવું છો જ તમને બતાવીએ પછી આગળ। બાકી તો હાલ રેનકોટ લેવા આવીએ છીએ હું ને વંશરાજ સિંહે। રેનકોટ લઈને પછી આગળ નીકળીએ, કારણ કે વરસાદ વધારે એટલે રેનકોટ જરૂરી। અમારા પાસે રેનકોટ નતા એટલે રેનકોટ લઈ લીધા। બાકી મળીએ આગળ રસ્તામાં, બન્યા રહેજો। ચાલો। રસ્તા મસ્ત ચા બ્રેક થઈ ગઈ, સાબા પી લઈએ પછી આગળ મળીએ। ચાલો। રસ્તામાં 2 મિનિટ રેસ્ટ કરવા ઉભા રહીએ, રેસ્ટ બેસ્ટ થઈ જાય થઈ તો જો કે હવે આગળ જઈએ। જોવો બાકી સીન જબરજસ્ત છે ને, જોવા લાયક। વરસાદમાં આવવાનું કારણ જ આ રહ્યું કે તમને બધું લીલું સમ બધું વાતાવરણ જોવા મળે। વરસાદનો માહોલ હ, ડુંગરા તો દેખાતા નહીં, નવરો વાદળો દેખાય। બાકી રેનકોટ પહેર્યા એટલે બચી ગયા, ને કે મરી જોત। રેડી, આગળ બતાવીએ બધું હો। ચાલો।
ફાઇનલી તો આપણે અંબાજી માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. બાઇક પાર્ક કરી દીધું. હવે ચાલતા ચાલતા દર્શન કરીએ. હેલ્મેટ ના રેનકોટ બધું કાઢી પગ મૂકીએ, પછી મળીએ આગળ. ત્યાં સુધી બજારનો નજારો જોવો. बहे तेरा जल पावन मिटे ફાઇનલી તો અમે દર્શન માતાજીના કરી લીધા. પાછળ તમને મંદિર દેખાય. અંદર મોબાઈલ લઈ જવાને એલાઉડ નતો, પણ તમને બહારથી ધજાના દર્શન કરાય. જોઈ શકો પાછળ માતાજીનું મંદિર દેખાઈ રહ્યું. તમારે બધા દર્શન કરવા તમે બધા કરી શકો. જય અંબે, જય અંબે, જય અંબે. રાણી બાકી નજારો જોઈ શકો તમે બધા. જોરદાર નજારો મસ્ત. અને હોટલ ખબર નહીં હોટલનું નામ હું. ચાનું જોરદાર મેન્યુ છે. આમાંથી શું લેવું કઈ ખબર પડતી નહીં, પણ જોઈએ હવે કેમ થાય. આઠે આવી ગયા, ચા આવી ગઈ. શાંતિથી ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. વ્યૂ જોવો ખાલી, વ્યૂ છે ને બાકી એક નંબર. તો ફાઇનલી નાસ્તો ચા બા કરી લીધું હો. હવે સીધા નીકળી ગયા છીએ. હવે સીધા આપણે વ્યૂ પોઈન્ટે મળીએ. ત્યાં સુધી બન્યા રહે. બાકી સીનરી હન જોરદાર. આવું જોવું ને એટલે તમારે ચોમાસામાં આવી જવાનું. ચૂપચાપ પેલા જઈને દર્શન કરી આવવાનું, પછી હોય સીધું આવતું રહેવાનું. બાકી તો આડાદાર તમને આ બધું જોવા ના મળે. સ્પેશિયલ તમારે મોન્સૂનમાં આવવું પડે, ચોમાસામાં. રેડી? તમને બધાને રેનકોટમાં વિડીયો બતાવ્યો, પણ હવે રેનકોટ કાઢી દીધો. મેં કીધું 2 મિનિટમાં રેનકોટ કાઢી દઈએ. આપણો વરસાદ પડતો નથી એટલે થોડું સારું લાગે. શું કેવું તમારું? બાકી સીનરી જોઈ શકો ફરીથી. પહેલા રાઉન્ડમાં બતાવી, પણ રેનકોટ પહેર્યો તો એટલે જોવાની મજા નથી આવતી. પણ હવે સરસ મજા આવશે. જુઓ, તમારે બધાને આવવું હોય તો ચોમાસાની ઋતુમાં સૌથી બેસ્ટ. બધી સગવડ કરીને આવવાનું. રહેવાની તાકાત હોય તો આવવાનું. કારણ કે હવે ઠેકાણો નહીં. ગમે ત્યારે રસ્તો બંધ થઈ જાય, ગમે ત્યારે વરસાદ ફૂલ થઈ જાય. એટલે બધું ધ્યાન રાખવાનું અને પછી ઘેરથી નીકળવા. રેડી? ચાલો. વિડીયો આપણો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો મસ્ત બની ગયા. ફોટા પાડી લીધા. હવે નીકળીએ. વંશરાજ હેલ્મેટ લઈને નીકળી ગયો. હું એ પાછળ હવે જઉં. હવે રસ્તામાં બધું બતાવીએ. ત્યાં સુધી જોતા રહેજો. બધું ઘણું બધું જોવાનું આવશે. ઝરણું આવે તો બતાવીએ. વરસાદ એવો પડ્યો નહીં, પણ તોય ટ્રાય કરીશું. ચાલો. સુંદર નજારો મૂકીને ઘેર જવાની ઈચ્છા નથી. ભાઈઓ પાછળ આવી ગયા ફરીથી. નજારો મૂકીને ઘેર જવાની ઈચ્છા નહીં, પણ શું કરો, ઘેર તો જવું પડશે. ભાઈ છોકરો વાટ જોઈ રહ્યો. ફરી કોઈક વાર આવીશું, ફરી તમને બધા બતાવીશું. બાકી ત્યાં સુધી બધા નજારો મોજ કરો અમારા હંગાત. ચાલો.
ફાઇનલી તો આપણે ઘેર પહોંચી ગયે, સુખ શાંતિ, કપડા બપડા ચેન્જ કરી દીધા, જમી લીધું. વરસાદ જોરદાર પડે, બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હશે. ને બીજી ખાસ એક સૂચના કે આપણા સબસ્ક્રાઇબર ઘણા એવા છે કે જે લોકો વિડીયો જોવું છે પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નીચે બેલ આઇકન છે ને એને દબાવી દો એટલે આપણો નવો વિડીયો આવે એટલે સીધી નોટિફિકેશન તમને પહેલા મળી જાય. એટલે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.